સુરતના રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને રાજસ્થાનની યુવતીને બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે 2 નરાધમોને ઝડપી પાડ્યા છે. સુરત રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને રાજસ્થાનના કોટાની યુવતી સુરત બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા 2 યુવકોએ રાજસ્થાનના કોટા વિસ્તારમાં રહેતી યુવતીને જન્મદિનની પાર્ટી માટે બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમો ચુંગાલમાંથી છૂટી આવતી રાંદેર પોલીસના મથકે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે બંને નરાધમ અમન વર્મા અને તોહિદુલ હકની ધરપકડ કરી હતી, જેમાં એક નરાધમ તોહિદુલ તો રોહિતનું નામ આપ્યું હતું. હાલ તો રાંદેર પોલીસે નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 31/1/2024 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી, જે ફરિયાદ બીએનએસ ની કલમ 64(1) 140(3) મુજબની હતી, જેમાં ફરિયાદીશ્રીએ જણાવેલ હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી. તેઓનું અવારનવાર ચેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પરિણમેલી, જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504 ગોંધી રાખેલી અને તેની સાથે અજુગતું કામ કરેલું, જે બાબતે તેણીની આ ફરિયાદ હતી. રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટલમાં કામ કરતા ઈસમો છે. તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે. તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી તે બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે.